બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત 16,000 જેટલી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ તરફ આગળ વધે અને સમાજ શિક્ષણને પ્રાધાન્ય આપતો થાય તે હેતુસર શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત ઓબીસી એસસી એસટી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ પાલનપુર પહોંચ્યા અને પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આવેલા ઠાકોર સમાજ છાત્રાલય ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજી જરૂરિયાતમંદ 16,000 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે. જે પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ ઓબીસી એસસી એસટી એકતા મંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે માત્ર 16,000 જ, પરંતુ આવતા વર્ષે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચીને 1 લાખથી વધુ શૈક્ષણિક કીટ પૂરી પાડવાનો લક્ષ્યાંક ધારણ કર્યો છે.